લેઝીમ રમવાનો ને મજા. હા લેઝીમ ભાઈ, હું લેઝીમ રમે. तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपके छोटा सा नाना सा प्यारा सा बच्चा शिव बॉय. तो આવી ગયા છે નવો બ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈસ. 9 વાગ્યા છે તો નહીં તો એને મસ્ત હવે પૂજા કરવા બેઠા છે, ભગવાનનું નામ લેવા બેઠા છે. નામ લઈએ ભગવાનનું. પછી એક એરર આવે છે આમાં પીસી માં. એરરને પહેલા સોલ્વ કરવાની છે, પછી જે રીલ્સ ડિલીટ થઈ ગયેલી એને પછી રીક્રિએટ તો નહીં પણ કંઈક નવું કોન્સેપ્ટ કરીને ક્રિએટ કરવી પડશે. હવે જોઈએ હવે તો કોઈ નવો કોન્સેપ્ટ બનાવીએ, મમ્મી સાથે કંઈ બનાવીએ નવો કોન્સેપ્ટ. તો એ વિચારું છું હજુ. તમારે આજે મારા શેરીમાં ફંક્શન છે, ફંક્શન અટેન્ડ કરવાનું છે. અમે બધા છોકરાઓ છે. અમુક તો કોલેજ ચાલ્યા ગયા છે, અમુક જોબ પર ચાલ્યા ગયા છે. આજુ બી નથી, પ્રતિક છે ખાલી તો એ આવશે. પેલો મીત છે, માનો બી કોલેજ છે. જોઈએ હવે કેવો જાય છે આજનો દિવસ. ઊંઘ તો આવે છે પણ ઊંઘ નથી લાવવાની મેન. આપણે પેલા કામ કરવાનું છે. અને હા ગાઈઝ, નવો જે કોન્સેપ્ટ આપણે નવી ચેનલ ચાલુ કરવાનો છે એના પર હું વિચારું છું. તમે પણ વિચારો, તમે પણ મને કઈ આઈડિયા આપો, એના પર અમલ કરું. અને નવા કોન્સેપ્ટ હોય તમારી પાસે તે પણ મને આપો તો આપણે એ કરીએ. જે લોકો નથી કરતા ને એ આપણે કરવાનું છે. તો મને કઈ કોન્સેપ્ટ ના આઈડિયા આપો તો આપણે ચાલુ કરીએ ફટાફટ. આપણે ક્યાં જવાનું છે આજે? લગનમાં. લગનમાં શું કરવાનું? આ શું કરે છે કાકી? શું કરે? શું ખાવાના? ક્યાં જવાના છે આપણે બે આજે? ક્યાં જવાના હમણાં? લગનમાં નહીં જવાનું ગાંડા. તું લેવાનું છે ને? હું લેવાનું તારે? હું લેવાનું? પીસી લેવાનું, મોબાઈલ, ગાડી. શું કરવાના છે હવે આપણે? ખાવા પીવાનું લગનમાં. લગન એટલી બધી તડપ છે ને એની જોડે. અમારા શેરીમાં એક પ્રસંગ છે ને હિમાંશુની, તો ત્યાં જવાનું છે અમે બધા. એને કેટલી તડપ છે જવાની. ત્યાં જોઈ આવ્યો હું બહેનું ખાવાનું, મહારાજ આવી ગયા કે નહીં આવ્યું બધું જોઈને આવ્યો. જોઈને આવ્યો તું દીકરા? નહીં જોઈને આવ્યો? ખોટું નહીં બોલતો. ઘરમાં બી નહીં આવતો ગાઈસ. ઓલરેડી લાલચ આપીને ઘરમાં બી નહીં આવતો. આવ નહીં ઘરમાં તો આવ. તને ભરી આપ્યું ને પેલું કવર ભરી આપ્યું ને, નામ લખી આપ્યું ને, તો હવે તો અંદર આવ દીકરા. તો ગાઈસ હવે રેડી થઈ ગયા છે. મેં કપડાં બદલી નાખ્યા. મેં કપડાં બદલી નાખ્યા છે. ઉપરથી નીચેથી જઈને ઉપર જોઈ લો. એટલે દાઢી વાળી કરી જાવ. કેવો દેખાવ છે? દાઢીમાં નહીં દેખાય. મને એવું જ લાગ્યું. હા મૂજ કાઢ નાખી ને એટલે હમણાં જસ્ટ હજુ હમણાં કરી ખાલી ખોટી કાઢી ગયા છે એવું લાગે છે. સાચું 12 વર્ષનો છોકરો, નાનો છોકરો ને એવો દેખાય છે. વાંધો નહીં, ચાલે. બીજું તો હું આપણે ક્યાં છોકરી જોવા? કોઈ હે તો નહીં છોકરી. આવો સાહેબ, વેલકમ. નથી છૂટા નથી. હું કેવો દેખાવ છું? કે મને દાઢી વગર ક્યાં નજર હતી તારી? તારે નહોતી કાઢી, હમણાં કાઢી. હા કેવો દેખાવ છું? ચીકનો હાય ચીકને બોલી પેલી આવશે ને. એ બેબી નાચા દે ને. બેબી નાચા. બપોરે તું કાં છે? અહીંયા જો 3 વાગે લગીને પછી વિઝિટ પર જવાનું છું. મારે બહાર જવું છે, બાળે શૂટ કરવા. કોણ નાખે? તું નાખે? મારી પરમિશન તો મેં આપી દીધી. તારે આવું હોય તો ના ભાઈ, મેં પરમિશન. તારી પાસે કોઈ પરમિશન નહીં માંગતો ભાઈ. હમણાં તો મને કીધું કામ થયું. તારી પાસે કોઈ પરમિશન? મને એવું કામ કીધું કે મારે બહાર જવું છે. ચાલ્યા જવું. તારે આવું છે? મારે બહાર જવું છે. તારે એમ નહીં કીધું કે તારે આવું છે. ચાલુ થઈ ગયું જમવાનું? ચાલુ થઈ ગયું. હે બોલા છે તને એટલે જમવામાં સારું ચાલતું છે. કેરીનો રસ. કેરીનો રસ છે? નહીં હોય પાક્કો ને? તો બધું કામ બોલા ઉપર એમ કે સર પાક્કો કેરીનો રસ? ના નથી. નહીં બોલ નહીં નીકળે. નથી છે જ નહીં. જા બસ કઈ નથી જમવાનું, બસ ખાલી ડીશ ઉપાડવાની છે. ભૂંગળા છે. એવું કોઈ કામ કરવા આવ્યું? હા તો તને એના માટે જ બોલાવ્યો છે. તો એમ કે જા શિવમને બોલાવ. હવે અમે લક્ષ્મીનગર શેના માટે આવ્યા ભાઈ? પીરસવા માટે જ આવ્યા અમે ભાઈ. પાછો એક અડા જયંતિ પણ એડા જયંતિ તો કોઈ વાર દેખાય તો અહીંયા જોઈએ તમને એવા માટે જોયા. લોકોનો પ્યાર બી છે આપણે. લગ્નમાં પણ ભાઈ અમે કે તારા લગનમાં પીરસવા નહીં આવું ભાઈ. વેટર નહીં મૂકે તું ભાઈ? ના ભાઈ ગરીબ છું. એટલો ખર્ચો ઓછો પડે એટલું ભાઈ તમને લોકોને પીવા વધારે મળશે. બસ ભાઈ અમે પીવા વાળા ને, અમે આઈસ્ક્રીમ વાળા છે. અમે આઈસ્ક્રીમ વાળા છે ગાઈસ. અમે આઈસ્ક્રીમ ખાવ. ચાલ ભાઈ ચાલ, પેલો ભાઈ બોલાવે પતી જાય પછી ખબર પડે પીતા તો કે નહીં પીતા. અત્યારે તો ભાઈ 3-4 વર્ષ પછી મળે કે 10 વર્ષ પછી મળે. હવે તો નહીં પીવું. કોઈ નહીં પીતું. રસ હતો ને? હા કેરીનો રસ. કેરીનો રસ છે? મને કીધું રસ છે. કે રસ બોલ્યો ને ઘરે મેં બોલેલો ને જા કઈ નથી રસ બસ બોલેલો. એ તો ભાઈ જૂઠો કેટલો જૂઠો. પહેલા બોલર પછી મેં બોલી દીધેલું ને. અમે રસના બહાને અહીંયા આવ્યા ઉભા રહ્યા. તો ગાઈઝ અમે જઈએ છે હવે વાસણનો કૂચો લેવા. અમે હવે વાસણનો કૂચો લેવા મોકલે. ચાલ ને બેજા ની. ચાલ આપણે બે જઈએ ભાઈ. વાસણ ને શિવમને માંજવાના છે. માંજવાના ભલે મારે ધોવાના તારે જ ને. હા મારે માંજવાના તારે ધોવાના. હું ઓફિસ વાળો માણસ, તું નવડો માણસ. હા અમે ભાઈ અમે ઓફિસ વાળા ને, અમે ફ્રીલાન્સિંગ વાળા માણસ. અમે ફ્રીલાન્સિંગ વાળા કહેવાય ભાઈ. શું કહે અમને 50 નોટ આપી ગાઈઝ. એક લેવાનો હતો તો બે લીધા. 2 જણ વાસણ નહીં માંજવાના. 2 જણ થોડી માંજે. ક્યાં ચાલ્યો? આપણી ગાડી
આપડા બાપાને નહીં આપણે અહીંયા મૂકી છે 50 રૂપિયા આપ્યા એટલે બે લઈ લેવાના એમ 10 રૂપિયા એટલે તો ગાઈસ હવે જમવામાં જોઈ લો હા વેંગણ બટાકાનું શાક છે પૂરી છે દાળ છે ખમણ છે મોઠો છે ભૂંગળા છે પછી ભાત છે મગજ છે પછી આ શું છે બીજું ટીંડોળાનું શાક છે ને હરસલો છે હાથે એવો ભૂખડો ખાય પેલા બેહી ગયા આપણે હું ભૂખ લાગે રહી પેલા દોસ્તાર માટે બેવાય તમે લોકો એ તો તું બેઠો એટલે બેવું પડ્યું અમારે તારી માટે અમે કંપની આપવા માટે બાકી અમે એમને એમની બેહીએ મત પડી ચા ખાઈ લે ખમણ લે મોમા મુખ ખમણ મોમા મુખ આ હેવી તો ગાઈસ હમણાં ખાઈ ગઈને બેઠા છે શાંતિથી બધાએ ખાઈ લેવું છે માનવ સાહેબ થોડાક મોડા આવ્યા છે ને ખમણ તો જો ડીશમાં ભર્યા છે ચા પેલી પૂરી પતી જાય ભાઈ નજર નહીં લગાવ લા થૂતું કરી દે પેલું સની થૂતું કરી નાખ્યો થૂકો બધા કઈ પૂરી લ્યો ભાઈ પૂરી પતી એવું છે પ્લેટ જો કેવા બનાવ્યા છે એકદમ જોરદાર કાલ આમ બનાવ્યા છે અહીંયાથી વ્યૂ આવતું હોય તાપી નદી ને હવે પછાડી વાળો તો બહુ એ તો તાપી નદી નડીને જ છે તો તરત આવે આ બી બહુ જોરદાર છે પક્યા આમાં લેવાય શું કે કેટલા માળ છે ગણતા તો આ નાકે દમાવી જાય તો ગાઈઝ અમે ફરીથી વાર શૂટ કરવા આવ્યા છે મેં તમને કાલે જ કીધેલું કે ભાઈ ફરીથી શૂટ કરવું પડશે કેમ કે આગળની ક્લિપ ડિલીટ થઈ ગઈ છે તો હવે એ શૂટ રવા જ દઈએ છે અને અલગ કોન્સેપ્ટ પર બનાવીએ છીએ એમ કોન્સેપ્ટને કન્ટેન્ટ બેસતો બી નહોતો મગજમાં મારે સારું થયું જે થયું ને તે સારું થયું છે કેમ કે કન્ટેન્ટ જ નહોતો બેસતો બરાબર તો હવે આજે નવો કોન્સેપ્ટ ને કન્ટેન્ટ બનાવવાનો છે આજે મારી હારે પક્યાભાઈ છે રાજુભાઈ તો રજા નથી રાજુ 18 તારીખથી ફ્રી થશે એટલે રાજુને પછી ત્યારે આપણે માથું ખાવું આજે હમણાં પક્યાનું માથું ખાવાનું છે એટલે છે ને તો ફરીથી કાલની જગ્યા પર જ આપણે આવી ગયા છે ખાલી જગ્યા મળવી જોઈએ તો સારું છે ભાઈ હા ના નીચે નહીં જવાનું આપણે રોડ પર જ બનાવવાનો છે કોઈ ખાલી જગ્યા રોડ પર એમ પછી ગાડી નહીં હોવી જોઈએ કાલ તો ભાઈ કપલને ભાઈ પોલીસ વાળા જે પકડેલા ને એ વ્લોગમાં બતાવ્યું છે મેં જોઈ લેજો આમ તો નહીં બતાવ્યું પણ મેં એક રિયાલિટી બતાવી છે તમને સાવચેત કરવા માટે આ વિડીયો બનાવ્યો છે તમે લોકો આવું ના કરો મારા મમ્મી પપ્પાની ચિંતા કરો તમે અહીંયા કિનારા પર બેહો કે સારું લાગે અને પડી ગયા હોય તો તમારા મમ્મી પપ્પાનું સોચાય ભલે તમે ગર્લફ્રેન્ડ બનાવો બોયફ્રેન્ડ બનાવો પણ આવું બધું અહીંયા કોર્નર પર નહીં બેસો જો વિડીયો માટે હું કરવું પડે છે કાં જવું પડે છે કાણું પાડવા માટે ચાલ રેડી પેલા જોઈ લે ને ખાલી પડે છે પાણી પડે છે કે નહીં પડતું એ જો મેન વસ્તુ પાણી તો પડી જાય હવે મસ્ત વિડીયો બની જશે શૂટ હેવી કરવાનું છે તો ગાઈઝ આપણો વિડીયો શૂટ એકદમ જબરદસ્ત અને મસ્ત રીતે મને જે જોઈતો હતો એ પ્રોપર મને મળી રહ્યો છે જે વિડીયો જોઈતો હતો ને અને જે એંગલમાં જે વસ્તુ મને જે કરવી હતી એ બધું થઈ ગયું છે અને આપણે અહીંયા જે દરરોજ આવીને કલાક બેસીએ ને મજા સુકૂન મળી જાય તમે પબજી નથી ને બાકી પબજી રમતે બહુ મજા અહીંયા બેઠા કોઈ ડિસ્ટર્બ નવો મોબાઈલ લઈ લો હવે ગાઈઝ આજો હવે સાપના દર લાગે છે મને તને એવું લાગે ના દર નથી પેલું લાગે પેલું ઝાડ કાઢ્યું છે જો ને અંદરથી વાવાના છે તો અહીંયા કાઢવા લાગ્યા ભાઈ અહીંયા હોરર સ્ટોરી બનાવાય અહીંયા ખાલી આખું કોઈ હોરર સ્ટોરી કરાય કોઈ ચેલેન્જ કરાય 24 અવર્સ ઇન હાઉસ હોરર કઈ કરીએ ભાઈ કઈક આવું નવા જૂની કરું તો ચાલુ ને તો બાકી નહીં ચાલુ પેલા બે ભાઈ જો કાલે જોજુ કીધું કે ભાઈ અહીંયા નહીં જવાનું પેલા બે ભાઈ જો આ લોકોને સમજાઈને થાકી ગઈએ આપણે ભાઈ કે આવું નહીં જાઓ ઘરવાળા તમારે હું પાછળ છે ભારત છે ગાઈસ ભારતમાં બધું ચાલ્યા કરે બધું ચાલતું જ રહેશે તમને શીખ આપું છું પણ તમે માનો નહીં માનો તમારા પર છે તમારી લાઈફ છે હમણાં ગાઈસ મારા દોસ્તારના પપ્પાને મળવા આવેલા એટલે કે માધુ દાદાને મળવા આવેલા ગણપતિ બાપા દોસ્તાર એટલે માધુ દાદા એમના પપ્પા જ થયા ને એટલે દોસ્તારના પપ્પા જ મળવા આવેલા ને એમ જ કહેવાય ને એમના પપ્પાને મળવા આવેલા એટલે માધુ દાદા દર્શન કરવા આવેલા દેવા મહાદેવા શંભુ ચલો ગાઈસ હું બનાવ્યું છે ખાવામાં હું બનાવ્યું છે રોટી બનાવી છે વેરી ગુડ તને ખબર પડે છે એમ ને રોટીમાં હમણાં ખાવામાં બનાવ્યું છે આલુ પરોઠા બનાવ્યા છે ચીઝ કેટલા દિવસ એમ જ પડી રહેલું તો ચીઝ નાખીશું એના પર આપણે તો ખાવાનું તીખું ખાશે પછી હું આપવાનું લેપટોપ કતું છે કોમ્પ્યુટર લેપટોપ નહીં સારું કોમ્પ્યુટર મારા જેવું ને સારું ચાલ તીખું ખાશે ને આજે સારું તો લેપટોપ લઈ આપીશું ગાઈસ એને કોમ્પ્યુટર બીજું કોમ્પ્યુટર ટેબલ હા પછી રોટલી કેટલી ખાઈશ સ્વિચ રોટલી કેટલી ખાઈશ તો ગાઈસ અમે જઈ રહ્યા છે હમણાં પેલા મટકીના પેલા કાર્યક્રમમાં આ બંને જો ટી-શર્ટ પહેરીને એકદમ રેડી છે બંને પીળી ટી-શર્ટ પહેરી છે મેં પીળી ટી-શર્ટ નહીં પહેરી મેં એકદમ નોર્મલ કપડાં પહેર્યા છે ચડ્ડો પહેર્યો છે ચડ્ડો કમ્પલસરી છે હું વિડીયો શૂટિંગ કરવા માટે જાઉં છું હમણાં ગાડી લેવી તો આપણી સાથે એક ભાઈ પણ જોઈન થવાના છે તે ગાડી લેવા ગયા છે તો આજે મજા કરું બરાબર હવે તો સેલિબ્રિટી હા લેઝીમ ભાઈ હું લેઝીમ રમે પાછળ રમવું પડે પણ ભાઈ મારે ટી-શર્ટ લઈ લે ને ટી-શર્ટ નથી ને આની ટી-શર્ટ તું નહીં પહેર રમતો રહે છે એ નહીં રમતો હું રમું તું રમે આપણે બે રમવું ભાઈ જોરમાં રમવું તાલીમ કોણ આપે આકાશ હવે રમવું આજે લેઝીમ રમવું ગાઈસ આપણે મરાઠીનો લુક લેઝીમ બતાવવા છે બોલકા વાગે ને આજે મોડું થઈ તો કેમ આજે લેઝીમ નું હોય ને મજા અલગ બહુ 10 વાગ્યા ગાઈસ ગીત આમાં વાગે છે અહીંયા રાજુ ડાન્સ કરે છે રાજુને ખાલી ડીજે ખાલી વાગવું જોઈએ એટલી વાર નાચવા જ લાગે
જવાનો ટાઈમ આવી ગયો છે અને વરસાદ બી ચાલુ થઈ ગયો છે. ઓ માય ગોડ, આ તો આવ્યો ભાઈ. રાજુ થોડું અંદર અંદર ચાલો. હાલા 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 હાલા. આગે કઈ નહીં હે, આगे कहीं नहीं है, आगे कुछ नहीं है, आगे कहीं नहीं है क्या, आगे कुछ नहीं है. હિન્દી બાવા, હિન્દી અમારું ભાઈ, મારું બી એવું જ છે. બ્લોગને અહીંયા એન્ડ કરીએ ગાઈસ. ને અમારે લેઝીમ રમવું હતું પણ હવે મારે ટી શર્ટ નહોતી ને પેલા શૂટિંગ કરવા માટે આવેલા સુરત મીડિયામાંથી એ લોકો ભાઈ શૂટિંગ કર્યું એટલે હવે ટી શર્ટ જોઈએ કમ્પલસરી. તો હવે કયો થોડા દિવસમાં આપણી પાસે ટી શર્ટ આવી જશે પછી આપણે બી રમશું. તો હવે આ સાથે બ્લોગને એન્ડ કરીએ. તો મળીએ નવો છે. ટાટા ભાઈ સબસ્ક્રાઈબ કર્યો અને ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વરસાદ ચાલુ થઈ ગયો છે. બાય.